જતીન મિસ્ત્રી ખંભાતથી છું. મને ચાલવામાં થોડીક તકલીફ થતી હતી. ગળામાં બે જગ્યાએ, અહીં એક તો અહીં અને એક આ ગળામાં, બે જગ્યાએ અડધો કિલોમીટર ચાલ્યા પછી મને દુખાવો થતો હતો. એટલે મેં આ કમ્પ્લેન મારા એમડી ફિઝિશિયન વિવેક સરને કરી હતી, વિવેક સિદ્ધપુરા આણંદમાં. એમણે મને બધી દાખલ થવાનું કહ્યું, તો મેં ત્યાં દાખલ થઈ ગયો. એમને ત્યાં એમણે બધા ટેસ્ટ કરાયા. બાકી બધા રિપોર્ટ નોર્મલ આવ્યા, પણ એમને થોડોક ડાઉટ પડ્યો મેં જે કમ્પ્લેન કરી હતી એને લીધે. એટલે એમણે પાછો મને ઇકો કરવાનું કહ્યું. ઇકો કરાયો. ઇકોવાળા સાહેબને ડાઉટ પડ્યો, એટલે ઇકોવાળા સાહેબે મને એન્જિયોગ્રાફી કરાવડાવી. એન્જિયોગ્રાફીમાં મારી 2 બ્લોકેજ આવી. એટલે એમણે એવું કહ્યું કે હવે તમારે બાયપાસ કરાવવી પડશે. હવે બાયપાસ કરાવવા માટે હું સીધો અહીં સિમ્સમાં આવ્યો, અને સિમ્સમાં આવીને ધીરેન શાહ સાહેબને મળ્યો અને એમની મુલાકાત લીધી ને એમણે કહ્યું કે આપણે તમારું ઓપરેશન કરી નાખીએ. એટલે મને એમણે 6 તારીખે એડમિટ કર્યો અહીંયા સિમ્સમાં. 6 તારીખે એડમિટ કરીને 7 તારીખે મારું ઓપરેશન કર્યું. આજે હું એકદમ સ્પષ્ટ રીતે બોલી શકું છું, વાતચીત કરી શકું છું, ચાલી શકું છું, દાદર પર ચડી શકું છું, ઉતરી શકું છું, અને ખાવા પીવામાં કોઈ તકલીફ છે નહીં.